જિલ્લાના સરસ્વતી તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। સરસ્વતી તાલુકાના મેલુસણ મુકામે ડ્રાઈવર દારૂ પીધેલી હાલતમાં બેકાબૂ થતા ટર્બો લઈને ખેતરમાં ઘૂસી ગયો હતો। પ્રાપ્ત વિગતો અનુસાર સરસ્વતી તાલુકાના મેલુસણ મુકામે પાટણ તરફથી આવતું ખાલી ડમ્પર અને તે દરમિયાન જ ડ્રાઈવર દારૂ પીધેલી હાલતમાં હોવાથી કાબુ ગુમાવી દીધો હતો અને જેના કારણે દેસાઈ તળજાભાઈ રત્નાભાઈના 200 મીટર ખેતરમાં દારૂ પીધેલી હાલતમાં રેતીના ટરબા ચલાવતો ડ્રાઈવર ખેતરના બંને દરવાજા તોડીને ટરબા સાથે ખેતરમાં ઘૂસી ગયો હતો। જોકે જાનહાનિ ટળી હતી અને તે દરમિયાન જ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા, પરંતુ આવું ગફલત ભર્યું દારૂ પીને ડ્રાઇવિંગ કરતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો। રાત દિવસ બેફામ ચાલતા ટ્રકો સામે અંકુશ ક્યારે આવશે તેવા પ્રશ્નો પણ ઉઠવા પામ્યા છે। દારૂ પીને ચલાવતા ટરબાઓના ડ્રાઈવરો સામે કાર્યવાહી કરવા માટે મેલુસણ ગામ લોકોની લાગણી સાથે માંગણી ઉઠવા પામી છે। વાત કરવામાં આવે તો આવા તત્વોનું અંકુશ લાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવો ગામ લોકોનો મીડિયા સમક્ષ રજૂઆત હતી। હા, એટલે સાહેબ અમારા ખેતરમાં સીધી હાઈવેથી આવતી હતી દારૂ પીધેલી હાલતમાં ડ્રાઈવર હતો અને ગાડી સીધી દરવાજો તોડીને ખેતરમાં બે દરવાજા તોડીને ખેતરમાં ઘૂસી ગઈ અને ઉપરથી એ લોકો એવું કીધું કે અમારા શેઠિયા પહોંચેલા છે ને અમને એમ કીધું ને દારૂ પીને આ ટરબા રોડ ઉપર દોડે છે। અમારા શેઠિયા એમ કીધું કે આપણે પહોંચી મળશે। અમારું મેલુસણ તાલુકો સરસ્વતી જિલ્લો પાટણ અને મારા ખેતરમાં ઘૂસી ગયો હતો ટરબો। વસંત કડિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।